અહીંયા લોકો માનતા રાખતા હોય છે અને માનતા પણ પૂરી થતી હોય છે. જોઈ શકો છો અહીંયા વેલકમ બેક ટુ ન્યુ અધર વ્લોગ. એન્ડ અમે આજે જઈ રહ્યા છીએ બાબા ટુંડવા, અને તો ત્યાંની શું પરંપરા છે અને સાંસ્કૃતિક છે તે તમને ત્યાં જઈને બતાવું. તો ચાલો વિડીયો में एंड तक बनिया रहना. गाइस, ये हमारा गांव की डेयरी, ये है टावर. आज છે પાર્કિંગ, અને આ જોઈ શકો છો પબ્લિક મોર્નિંગના ટાઈમની અંદર આટલી બધી, તો આખા દિવસની અંદર કેટલી બધી હોઈ શકે. આ છે બાબા ટુંડવાનો એન્ટર ગેટ, અને જોઈ શકો છો લોકો બધા દર્શન કરવા આવે છે. આ ગેટને કહેવામાં આવે છે વિધિ સ્થળ પણ કહેવામાં આવે છે. અને આ બકરું કાપેલ છે. હમણાં અમે પહોંચી ગયા છે જો ધાર્મિક વિધિ સ્થળ છે ત્યાં આગળ ઊભા છીએ. અને હજુ ઉપર તો મુખ્ય પૂજા કરવાની બાકી છે. ઉપર હજુ મુખ્ય મંદિર તો ઉપર છે, દેખ શકતો હોય. ત્યાં આગળ ઝાડ આવી જાય એટલે દેખાતો નહીં. એ ધાર્મિક વિધિ સ્થળ. ગાઈસ, ફાઇનલી અમે પહોંચી ગયા છે. જો વચ્ચે આવતું હોય છે એક ધાર્મિક વિધિ સ્થળ, ત્યાં પહોંચી ગયા છે. અને મુખ્ય પૂજા તો બાકી છે. તો મુખ્ય પૂજા તો ઉપર થાય છે, જો ઉપર મંદિર છે. દેખ सकते हो. ચડીએ છીએ હમણાં મુખ્ય પૂજા કરવા માટે. તો અહીંયા જો ધાર્મિક સ્થળ છે, દેખ શકશો દ્રશ્યમાં. આ આવા ફોટા હોય છે, અને આવો 3 ગામના હોય છે. આ 3 ગામના છે અલગ અલગ. આ છે નાની સટલીનો, આ છે વચ્ચેનો એ મોટી સટલી, અને છેલ્લો લાસ્ટમાં છે એ સુરસી. તે આ તો પેલું પીઠ નાખી ને, હા, એનાથી નાખી. કોઈ બી હાજરી નહીં આપી, ગમે તે પેલે જો બેહવું પડે. પેલો સાપલ્યો દેવ પડે. ને આયો સાથે ગાય ગવળીનું કોઈ બી હોય એનું થાનું ગણાય. આ ઘોડા દિવાળી છે ને, આ બધા ચડાય પછી અમે કીધી ભેંસનું નહીં આવે, ગાય ગવળીનું નહીં આવે. એમ ભેંસનું સતત વાજ આવે, 1900.
पहुंचने वाला है थोड़ी देर में। देख सकते हो यहाँ पे नज़र में दृश्य में ऊपर आगे जाना पड़ेगा और थोड़ी देर में पहुंच जाएंगे। ब्लॉगर હે ગાઈસ, ફાઇનલી અમે પહોંચી ગયા છે મંદિરે। देख सकते हो ये देख सकते हो ये दृश्य। गाइस અમે પહોંચી ગયા છે ઉપર। આ છે મુખ્ય ટેમ્પલ બાબા ટુંડવા। દેખ શકો દ્રશ્યમાં માટીમાંથી બનાવેલા ઘોડા અને ધાબા। અહીંયા લોકો માનતા કરતા હોય છે અને માનતા પણ અહીંયા સફળ થતી હોય છે। અહીંયા આગળ બકરા કટિંગ કરતા હોય છે। આજુ માટીમાંથી બનાવેલા ઘોડા એન્ડ ધાબા। दृश्य में ચડાવતા હોય અને આવી બધી માનતા લેતા હોય। જે બી કોઈ બી છોકરી, જે બી કોઈ બી ગર્લફ્રેન્ડ જો રિટર્ન છૂટી કરી લેતા હોય જો, તો એ પાછી રિટર્ન લાવવા માટે આવી બધી માનતા લેતા હોય। આવા બધા પીક અને પીક ચડાવતા હોય છે।
એ ગાઈસ ફાઇનલી અમે પૂજા કરી લીધી અને હમણાં જઈએ પાછા રિટર્ન ઘરે। અને अगर जो हमारे वीडियो पसंद आया हो तो लाइक एंड शेयर एंड सब्सक्राइब करना भूलना मत। चलो बाय।